આકાશની વાતો. મંજિલ છે તો ચાલવા માટે માર્ગ પણ છે. નદી છે તો પાર ઉતરવા નાવ પણ છે. પર્વત છે તો ચઢવા માટે પગથિયાં પણ છે. તો પછી સમસ્યા છે તો તેનું સમાધાન પણ છે જ. સવાલ માત્ર એટલો જ છે કે સમાધાન આપણને પ્રાપ્ત ક્યારે થાય, કેવી રીતે થાય, કેવું થાય? સાંસારિક જીવનમાં સમસ્યા આવે તેમાં કોઈ આશ્ચર્ય નથી, પણ દર વખતે તે સમસ્યાનું મજબૂત સમાધાન મળી જાય તે તો આશ્ચર્ય જ છે. અમારી સર્વ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજ. માતાના ખોળામાં બાળક જે ન ચિંતતા અને વાત્સલ્યનો અનુભવ કરે તે અનુભવ તેમને દાદાના શ્રી શરણમાં થયો છે. કિશોરભાઈની દીકરી લગ્ન પછી ઓસ્ટ્રેલિયા રહેવા ગઈ છે. જમાઈને સારી જોબ, દીકરી ઘર પરિવારને સંભાળે. કોરોનાના કપરા કાળમાં વેપારને ધંધા ઠપ થયા અને એમના જમાઈની જોબ છૂટી ગઈ. જમાઈ અને દીકરી બંને ટેન્શનમાં. કપરા સમયમાં જોબ છૂટી ગઈ તો હવે સહારો ક્યાં? અત્યારના આ વિકટ સમયમાં નવી જોબ આપે પણ કોણ? અઠવાડિયા સુધી તો તેમને કોઈ વાત ન જણાવી, પણ પછી દીકરી પોતાની મા સમક્ષ હૈયું ખોલી બેઠી. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આખી વાત જણાવી ત્યારે સામે છેડે એની માની આંખો પણ ટપ ટપ આંસુ વરસાવી રહી હતી. તે બંનેની વાતમાં વચ્ચે પડીને મામલો કિશોરભાઈ એમના હાથમાં લીધો અને દીકરી પાસે સાંત્વનાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. અલગ અલગ રીતે વાતો કરીને સમજાવી, તેને શાંત કરી અને પછી કહ્યું, બેટા, આપણા ઘરે આપણા પૂજ્ય બાપજી મહારાજાની આરાધના કરતા તે તને યાદ છે? આપણે ત્યાં નિયમ હતો કે કોઈ પણ કાર્ય કરતા પહેલા દાદાને યાદ કરવાના. રોજ દાદાના મંત્રનો જાપ કર્યા બાદ જ ઘરની બહાર નીકળવાનું અને ઘરે આવ્યા બાદ સૌ પ્રથમ તેમના દાદાના દર્શન કરવાના. ત્યાર પછી જ બીજી વાતે વળગવાનું. બેટા, આ બધું ઓસ્ટ્રેલિયામાં ચાલુ છે? દીકરીએ રડતા રડતા ના પાડી કે પપ્પા, તે બધું જ છૂટી ગયું છે. એમણે બહુ પ્રેમથી દીકરીને જણાવ્યું, બેટા, કોઈ ચિંતા ન કરીશ. બાપ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી દીકરીનો વાળ કોઈ વાંકો કરી શકતું નથી. આપણા દાદા આપણા બધાના પિતા છે, સંરક્ષક છે. તું આજથી જ દાદાની આરાધનામાં લાગી જા. તું અંતરથી દાદાને પોકારજે. દાદા આવશે, નક્કી આવશે. પોતાના બાળકો દુઃખી હોય તેવું કોઈ પણ પિતા જોઈ શકતા નથી. કિશોરભાઈ એમની દીકરીને દાદાની સ્તુતિ અને મંત્ર મોકલ્યા. દાદાનો ફોટો તેની પાસે હતો જ. તેની સ્થાપના કરી, ધૂપ દીપક કર્યા અને ભાવપૂર્વક દાદાને પ્રદક્ષિણા આપી. પછી અત્યંત સ્થિર મનથી દાદાના મંત્રના જાપ ચાલુ કર્યા. એક જ બેઠકે દીકરી અને જમાઈએ દાદાના નામની 11 માળા ગણી. જેમ પવનમાં પતંગ ઊંચે ચડે છે અને પવન પડી જતાં નીચે આવે છે, તેમ ધાર્યું થવા લાગે ત્યારે માણસના પગ ધરતી પરથી ઉંચકાઈ જાય છે અને તેમાં નિષ્ફળતા મળતા પછડાય છે, એટલે કે ધરતી પર આવે છે. ત્યારે ફરીથી માણસને દેવગુરુ યાદ આવે છે અને તેમને શરણે જાય છે. દીકરીને ગળથૂથી દાદા પ્રત્યેની આસ્થા હતી, પણ સંસારની ઝાંઝાળને સુલઝાવવાની ધૂનમાં દાદા વિસરાઈ ગયા હતા. કોરોનાના કારણે સર્જાયેલા સંજોગોએ તેને ધરતી ઉપર લાવી દીધી હતી. હવે કેવળ પ્રેરણાની જરૂર હતી. તે પ્રેરણા થતાની સાથે દીકરી દાદાની ભક્તિમાં લયલીન બની. જમાઈ અને દીકરીએ અગાધ આસ્થા સાથે સલંગ 11 દિવસ દાદાની આરાધના કરી. કોઈ માનવા તૈયાર ના થાય તેવી ઘટના તેમના જીવનમાં ઘટી. 11મા દિવસે દાદાની આરાધના કરીને ઊભા થયા અને જમાઈનો મોબાઈલ રણક્યો. બહુ જ સહજતાથી તેમને હેલો કર્યું, પણ વાત સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ફોનમાં સામેની વ્યક્તિએ જણાવ્યું કે તમે આવતીકાલથી અમારી કંપનીમાં જોઈન થઈ જાઓ. જોબ છૂટ્યા પછી થોડા દિવસોમાં સામેથી ઓફર આવશે એવું તો સ્વપ્ન પણ વિચાર્યું નહોતું. દાદાના પ્રભાવે અસંભવિત ઘટના સંભવિત બની રહી હતી. એ બંનેએ તરત મમ્મી પપ્પાને ફોન કરી આ ખુશીના સમાચાર જણાવ્યા અને સાથે જણાવ્યું કે આ માત્ર દાદાનો જ પ્રભાવ છે. 11 દિવસની આરાધનાથી દાદા આવી રીતે રીઝતા હોય તો નિત્ય આરાધનાથી દાદા કેવા રીઝે? એમની જમાઈ અને દીકરી દાદાની નિત્ય આરાધના કરતા થઈ ગયા. ટેમ્પરરી બેઝ પર મળેલી તેમની જોબ દાદાની આરાધનાના પ્રભાવે 8 મહિના પછી કાયમી થઈ ગઈ. ભક્તોના આવી રીતે મનવાંછિત પૂરનાર દાદા ભક્તોના દિલ ઉપર રાજ કરે તેમાં આશ્ચર્ય શું? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.